મિત્રો, કેમ છો? હું આશા રાખું છું આપ સૌ એકદમ મજામાં હશો. હું છું આપની હોસ્ટ અને દોસ્ત કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાટા સ્પોન્સર બાય LG બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, co-presented by Varmora Homeware and Mother's Recipe પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, આજે વાનગીના રસોડે જે મહેમાન જોડાયા છે એ આપના માટે સરસ મજાની વાનગી લઈને આવ્યા છે. પહેલી વાનગીનું નામ છે મિલેટ્સ ઇડલી. દર્શક મિત્રો, હવે ગુજરાતી આહારમાં મિલેટ્સનું ખૂબ જ મહત્વ રહેલું છે. ઘણા બધા ફાયદા છે અને આજની જે વાનગી છે ને એ ખરેખર ડાયાબિટીસ જે પેશન્ટ હોય ને એના માટે તો ખૂબ જ ઉપયોગી અને ફાયદાકારક છે. તો ચાલો, પોષક તત્વોથી ભરપૂર, પોષણ તત્વોનું પાવર હાઉસ કહી શકાય એવી આપણી આ વાનગી બનવા જઈ રહી છે. તો વધુ વાર નથી લગાડવી, કરીએ આજના શોની શરૂઆત અને આપણા મહેમાનને પણ મળીએ. દર્શક મિત્રો, આજે વાનગીના રસોડે પૃથાબેન આપણી સાથે જોડાઈ ગયા છે. તો ચાલો આપણે એમનું વેલકમ કરીએ. સૌથી પહેલા તો આપનું સ્વાગત છે વાનગીના રસોડે. થેન્ક યુ સો મચ. તો પૃથાબેન, હવે વાનગીના સફરની આપણે શરૂઆત કરીએ, પણ એ પહેલા તમારો પરિચય આપણા વ્યુઅર્સને આપી દો. મારું નામ રાવલ પૃથા છે. હું કલોલથી આવું છું અને હું હોમ મેકર જ છું. ઓકે, તો હવે આપણે આજે તમે મિલેટ્સ ઇડલી બનાવવા જઈ રહ્યા છો. મેં કહ્યું એ જ પ્રમાણે મિલેટ્સના ઘણા બધા ફાયદા છે અને ડાયાબિટીક જે પેશન્ટ હોય એના માટે તો ખરેખર ખૂબ જ ઉપયોગી આ વાનગી થવાની છે અને ફાઈબરથી પણ ભરપૂર છે. તો હવે આ વાનગી વિશે તમે શું કહેવા માંગશો? એકચ્યુઅલી આ વાનગી મેં મારા બચ્ચાઓ માટે સ્પેશિયલી ચૂઝ કરી હતી, કેમ કે રોજ ચોખા ને બધું ખાય પણ એમાં એટલા ન્યુટ્રિશન હોતા નથી. જેમ કે ફાઈબર છે, પ્રોટીન છે, મિલેટ એનો બેસ્ટ સોર્સ છે. તો મેં વિચાર્યું કે આમાં હવે કઈ રીતે નવું નવું જોવું, તો એના માટે મેં પછી એ લોકોને સાઉથ ઇન્ડિયન ફૂડ ખૂબ જ ભાવે છે. તો મેં પહેલાં તો એનો ઇડલીનો જ વિચાર આવ્યો કે હું પહેલાં ઇડલી બનાવું એ લોકો માટે. તો એના માટે આપણે આજે બનાવવા જઈ રહ્યા છીએ ફોક્સટેલ મિલેટ ઇડલી છે. વાહ! ગુજરાતીમાં એને કાંગ કહેવાય, કાંગ ઇડલી કહેવાય. તો બસ આજે એની જ બનશે. એનામાં 100 ગ્રામ મિલેટની અંદર 12% પ્રોટીન હોય છે અને 8 ગ્રામ ફાઈબર હોય છે. વાહ! તો બહુ જ એટલે બહુ જ બધા માટે સારું છે. જે લોકો સ્પેશિયલી વિચારતા હોય કે મારે વેઇટ લૂઝ કરવું છે, જે લોકોને ડાયાબિટીક હોય, બધા માટે ખૂબ જ, નાનાથી લઈને મોટા માટે બધા માટે ખૂબ જ હેલ્પફુલ હોય છે. શું વાત છે! એટલે વિટામિન્સથી ભરપૂર એવી આપણી આ વાનગી બનવા જઈ રહી છે. તો ચાલો શરૂઆત કરીએ. સૌપ્રથમ ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. હા, તો આપણે એમાં ઇન્ગ્રીડિયન્ટ્સમાં જોઈશું તો આપણે જોઈશે 1 કપ ફોક્સટેલ મિલેટ અને બીજું જોઈશે અડદની દાળ જોઈશે, એ 1/4 કપ જેટલી જોઈશે અને 1 ચપટી જેટલી અંદર મેથી જોઈશે અને 1 જોઈશે પૌવા. ઓકે. હા, હવે એને ફોક્સટેલ મિલેટને સૌપ્રથમ આપણે છે આખી રાત, એટલે કે જોવા જઈએ તો 7 થી 8 કલાક માટે એને પલાળીને રાખવાની રહેશે અને અડદની દાળ પર 7 થી 8 કલાક પલાળવાની છે. એની અંદર 1 ચપટી મેથી નાખવાની રહેશે. ઓકે. હા, અને એ પલળી જાય પછી એને ક્રશ કરી મિક્સરમાં અને એકદમ સોફ્ટ બેટર રેડી કરવાનું છે. ઓકે. બેટર રેડી થઈ જાય એટલે આપણે એની ઇડલી કરીશું. જરૂર. તો કરીએ શરૂઆત આપણે? કરીએ. યસ. આપણે આ રીતનું બેટર બનાવવાનું રહેશે. એનું એકદમ આ રીતની કન્સિસ્ટન્સી એની રહેવી જોઈએ, બહુ થીક નહીં અને બહુ લિક્વિડી નહીં. તો આપણે ઇઝીલી ઇડલી એકદમ સોફ્ટ અને સ્પોન્જી બનશે, પણ એમાં આથો આવવો જોઈએ. ઓકે. ઓકે, એને ફર્મેન્ટેડ થવા માટે જ્યારે ક્રશ કરી લઈએ એના પછી આપણે 7 થી 8 કલાક માટે ફર્મેન્ટ થવા માટે રાખવાની હોય છે. એટલે એમાં એકદમ પરફેક્ટ આથો આવી જાય એટલે પછી આપણે એની ઇડલી સ્ટાર્ટ કરીશું. ઓકે. આપણે સૌપ્રથમ પહેલાં તો આની અંદર પાણી ગરમ થવા મૂકી દઈશું. એટલે પાણી ગરમ થાય ત્યાં સુધી આપણે એની પ્રિપરેશન સ્ટાર્ટ કરી લઈશું. તો હવે પૃથાબેન, તમે કહ્યું કે તમારા ઘરમાં બધા જ સાઉથ ઇન્ડિયનના ફૂડ લવર્સ છે. તો હવે આજે તમે ઇડલી બનાવી, પણ બીજું પણ ઘણી બધી વાનગી મિલેટ્સમાંથી ટ્રાય કરી હશે. મેં ઇડલી છે, એના સિવાય છે ઢોસા થઈ શકે છે. આ સેમ બેટરમાંથી જ બની જાય છે. પછી એના સિવાય આવે છે તો પુલાવ આવે છે મિલેટમાંથી. પછી જેમ આપણને દાળ ભાત જોઈતા હોય છે, ગુજરાતી તો દાળ ભાત માટે ફેમસ છે, તો દાળ ભાતની જગ્યાએ આપણે મિલેટના બનાવી શકીએ છીએ. તો ભાતની જગ્યાએ મિલેટનું યુઝ કરવાનું રહેશે. સેમ ટેસ્ટ બધું જ, પણ હેલ્ધી
ભાત કરતાં વધારે. બિલકુલ. તો આપણે એ બેસ્ટ ઓપ્શન છે. અને બીજી તો બહુ બધી અવનવી વેરાયટી બનતી જ હોય છે આમાંથી. હા, બહુ જ હેલ્ધી છે મિલેટ આપણા માટે. યસ. ઓકે, હવે આપણે આને પહેલાં ગ્રીસ કરી લઈશું પ્લેટને. એટલે પૃથાબેન એવું કહી શકાય કે જો કોઈને મિલેટ્સ નથી ભાવતા હા. અને આવી રીતના ડેલી જો અલગ અલગ વાનગી હા. મળે આપણને તો હા. અચૂકપણે ભાવતું થઈ બહુ જાય. જ ભાવે. હા, અને છોકરાઓને તો ખબર જ ના પડે કે આપણે શેમાંથી શું બનાવ્યું છે. એમના માટે તો જે રેગ્યુલર હોય એ જ ટેસ્ટ ને એ જ ફ્લેવર આવવાના છે. હા, આપણે આમાં ઈડલી પોર કરીશું. તમને નાની ગમે તો નાની ઈડલી લેવાની, અને મોટી ગમતી હોય તો મોટી લેવાની. છોકરાઓને શું નાની હોય તો એ ઇઝીલી ખાઈ શકે, તો આપણે થોડું થોડું બેટર અંદર ભરવાનું રહેશે. પાણી આપણું ગરમ થઈ ગયું છે. હવે અંદર પ્લેટ મૂકી દઈશું. એટલે નાના બાળકોથી લઈને વડીલોને પણ આ ભાવતી એવી આપણી આ વાનગી. વડીલોને જો ખીચડી જોઈતી હોય રાત્રે તો આપણે એનું યુઝ કરીને ખીચડી બનાવી શકીએ. એ લોકોને પુલાવ જોઈતો હોય તો આપણે પુલાવ બનાવી શકીએ. એમને જે ગમે એ રીતે આપણે એને યુઝ કરી શકીએ છીએ. ઇન શોર્ટ, બહુ જ બધા મિનરલ્સ, વિટામિન્સ, પ્રોટીન, ફાઈબર, બહુ જ જે બાળકોના તો ખાસ ઉપયોગી છે. અત્યારે બચ્ચાઓ બહુ પેકેટ ફૂડ ખાતા હોય છે, કે પછી એમને રોજ અલગ અલગ વસ્તુઓ જોઈતી હોય છે કે મમ્મી આ બનાવ, પેલું બનાવ. તો એના માટે બેસ્ટ ઓપ્શન છે. આમાંથી હવે આનું આપણે સાઉથ ઇન્ડિયનમાંથી આપણે ચાઇનીઝ કરવું હોય તો બી થઈ શકે છે. બધું ઇઝીલી બની જાય છે. બસ આપણે છોકરાઓને ગમે એવી રીતે બનાવવાનું હોય છે. એટલે ગૃહિણીઓને ડેલી કંઈક એ જ એક તો સવાલ એમના મનમાં હોય કે હું કંઈક નવું બનાવું. એટલે હવે મિલેટ્સમાં પણ ઘણા બધા ઓપ્શન્સ તમે ઓડિયન્સને આપી દીધા છે. સવારે ઉઠીએ ત્યારથી એવું થતું હોય કે હવે આજે શું બનાવીશું, આજે શું બનાવીશું. રોજ એક જ ક્વેશ્ચન્સ હોય બંને ટાઈમનો. સવારે બ્રેકફાસ્ટમાં શું આપીશું, લંચમાં શું કરીશું અને ડિનરમાં શું કરીશું. એટલે આ વાત પર દરેક ગૃહિણી અગ્રી થતા હશે. શ્યોર. હા, કે બચ્ચાઓ માટે તો બહુ જ મોટો ટાસ્ક હોય છે આ, કે એમને શું બનાવી આપવું. હા કૃતિ, હવે આપણું ઈડલી થઈ ગયું હશે તો આપણે પહેલાં એને એકવાર ચેક કરી લઈએ. નાઇફથી ચેક કરી લઈશું કે આપણી ઈડલી થઈ છે કે નહીં. હા, પરફેક્ટ છે આપણી ઈડલી. એટલે એકદમ પ્રોપર આપણી કાંગની ઇડલી રેડી થઈ ગઈ છે. ખૂબ એ જ ટેક્સચર સેમ, કલરમાં થોડોક ફેરફાર થઈ શકે છે, બટ આપણું ટેક્સચર ને બધું સેમ જ રહેવાનું છે. અને ખૂબ જ સ્પોન્જી અને એકદમ સોફ્ટ રહે છે. એટલે કોઈને ઇડલી ભાવતી હોય અને એનું હેલ્ધી વર્ઝન આપણને જોઈતું હોય તો એકદમ સોફ્ટ હોય છે. કઈ ચવડ નહીં, કંઈ જ નથી. એકદમ સોફ્ટ ઇડલી રેડી થશે આપણી. કૃતિ, આપણી ઈડલી રેડી છે. બિલકુલ. હા, હવે આપણે એને સાંભાર સાથે સર્વ કરીશું. ઓકે કૃતિ, આપણે હવે સાંભાર બનાવવા માટે છે ને એક પેનમાં મેં પાણી ગરમ થવા મૂક્યું છે. આપણે પાણી આપણી જરૂરિયાત પ્રમાણે લેવાનું હોય છે. કોઈને થીક સાંભાર ભાવે તો થીક પાણી લેવાનું, વધારે પાણી લેવાનું હોય છે. અને પતલો જોઈતો હોય તો પતલો. મેં પહેલેથી જ એનું પ્રીમિક્સ રેડી કરીને રાખ્યું છે સાંભાર માટેનું. તો હવે આ પ્રીમિક્સ આપણે એમાં પોર કરી દઈશું પાણીમાં.
હવે એને થોડી વાર માટે બોઇલ થવા રાખીશું. બાળકો જલ્દીથી વેજીટેબલ્સ ખાતા નથી હોતા, એ લોકોને વેજીટેબલ્સ જોઈને જ ના પાડે છે. તો એના માટે શું કરવાનું રહેશે કે વેજીટેબલ્સ અલગથી બોઇલ કરી આમાં એનું પાણી એડ કરી દેવાનું, કાં તો પછી તમે વેજીટેબલ્સ અંદર બોઇલ કરીને અલગથી આમાં તડકો લગાવીને યુઝ કરી શકો છો. હું વેજીટેબલ્સનું આમાં પાવડર જેવું કરીને જ અંદર ફોર્મ યુઝ કરી લઉં છું. એટલે એ લોકોને દેખાય નહીં, કેમ કે એમને દેખાવું ના જોઈએ બાળકોને. એટલે આપણે આ કરીએ છીએ એટલે જોતા જ આપણને અટ્રેક્ટિવ લાગે. હા. આને થોડી વાર બોઇલ થવા દઈશું. કૃતિ, આપણે સાંભાર સર્વ કરીશું હવે. અને એની સાથે આપણે સર્વ કરીશું કોકોનટની ગ્રીન ચટણી. કોકોનટની ચટણી બનાવવા માટે આપણે કોકોનટ જોઈશે, દાળિયા જોઈશે, મરચાં જોઈશે લીલા, અને હું આમાં ધાણા ભરપૂર નાખું છું કેમ કે એનો ખાલી ગ્રીન કલર આવે એટલે બાળકોને ગમે છે કલરથી, એમને દેખાવા ના જોઈએ ધાણા, એટલા માટે આ છુપાઈને ખવડાવવાનો આ એક જ રસ્તો છે મારી પાસે. અને દરેક ગૃહિણીની કલા હોય. એટલે બસ આવી રીતે બનાવું છું. ઓકે. કૃતિ, રેડી છે આપણી આજની રેસીપી. પૃથાબેન, આ વાનગી આપણા વ્યુઅર સુધી પહોંચાડવા માટે થેન્ક યુ સો મચ. થેન્ક યુ. દર્શક મિત્રો, ગરમા ગરમ સાંભારની સાથે ઇડલી, ના ઇડલી નહીં, કાંગની ઇડલી, અને એ પણ એકદમ હેલ્ધી વર્ઝન તમને મળવા જઈ રહ્યું છે. તો અચૂકપણે તમે પણ આ હેલ્ધી ઇડલી ટેસ્ટ જરૂરથી કરજો, અને પછી અમને જણાવવાનું ભૂલતા નહીં કે કેવી બની હતી કાંગની ઇડલી. દર્શક મિત્રો, હવે બીજી વાનગી આપના માટે પૃથાબેન કઈ લઈને આવ્યા છે ને એના માટે થોડીક રાહ જોવી પડશે. મળીએ નાનકડા બ્રેક બાદ. મિલેટ ઇડલી બનાવવાની સામગ્રી: મિલેટ, અડદની દાળ, મેથી, પોહા, મીઠું.